તારીખ 27 એપ્રિલ 2018 ગુજરાતના સુરતમાં રહેતી ડૉક્ટર બીના વિરાણીના મા બાપ એના મેરેજથી બહુ જ ખુશ હતા. આ પરિવારનું પહેલાંથી જ સપનું હતું કે બીના વિરાણીના મેરેજ કોઈ ડૉક્ટર જોડે થાય, અને એવું જ થાય છે. એના મેરેજ વરાછામાં રહેતા ડૉક્ટર શૈલેષ વિરાણી જોડે કરવામાં આવે છે. પરિવાર ધૂમધામથી બંનેના લગ્ન કરાવે છે. પણ અચાનક જે દીકરી માટે એમણે આટલા બધા સપના સજાયા હતા, એ જ દીકરીની લાશ એક સાપુતારાના સુમસામ જંગલમાંથી મળશે, એ કોઈએ વિચાર્યું નહોતું. પહેલાં તો આ મોત બધાને ચોંકાવે છે, પણ જ્યારે સચ્ચાઈ બહાર આવે છે એ બધાને અંદરથી તોડી નાખે છે અને એક એવી સ્ટોરી બનાવે છે જે સ્ટોરીમાં નફરત અને ગુસ્સો ભરેલો હતો. આ મેરેજ થયા પછી બંને પતિ પત્ની વરાછાના પંચરત્ન ટાવરમાં પોતાનું જીવન જીવવાનું ચાલુ કરે છે. બંને એકબીજા જોડે બહુ જ ખુશી અનુભવ કરે છે, પણ અચાનક આ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થવાનો ચાલુ થાય છે. એટલે જ ડૉક્ટર બીના વિરાણી એના ઘરે પાછી આવી જાય છે. તો 27 એપ્રિલના દિવસે બીના વિરાણી એની મધર સાથે માર્કેટમાં જવા માટે નીકળે છે. માર્કેટમાં થોડી વાર ફરતા ફરતા ડૉક્ટર બીના વિરાણી એની મધરને કહે છે કે એને થોડું કામ છે, તમે શાંતિથી એકલા એકલા ઘેર જતા રહેજો, હું એ કામ પતાવીને પાછી ઘેર આવી જઈશ. એની મધર પણ એની વાત માની લે છે અને કંઈ આગળ પૂછતી નથી. એની મધર કહે છે કે એને કંઈ કામ હશે એટલા માટે જતી હશે. એની મધર પાછી ઘેર પહોંચી જાય છે અને બીના વિરાણી એના કામ માટે નીકળી જાય છે. પણ ધીમે ધીમે કલાકોના કલાકો વીતી જાય છે અને રાતના 11 વાગી જાય છે. બીના વિરાણી માર્કેટમાંથી ઘેર પાછી આવતી નથી. રાતના 11 વાગે પરિવાર રિલેટિવને કોલ કરવાનું ચાલુ કરે છે અને બીનાના ફ્રેન્ડ સર્કલમાં કોલ કરવાનું ચાલુ કરે છે, પણ કોઈને બીનાની કોઈ જ વાત ખબર હતી નહીં. કોઈને ખબર જ નથી કે બીના ક્યાં ગઈ છે. અહીંયા પરિવારનું ટેન્શન વધતું ને વધતું જતું હતું. તો પણ પરિવાર હિંમત હારતો નથી ને આખી રાત બીનાની શોધમાં લાગી જાય છે. પણ આખી રાત વીતી જાય છે તો પણ ડૉક્ટર બીના વિરાણી ઘેર પહોંચતી નથી. આનાથી જ કંટાળીને વિરાણી પરિવાર અમરોલી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. ત્યાં જઈને પોલીસ સ્ટેશનમાં આખી વાત સમજાવે છે અને પછી પોલીસવાળા મિસિંગ રિપોર્ટ દાખલ કરે છે. અહીંયા અમરોલી પોલીસ પણ ડૉક્ટર બીના વિરાણીની તપાસમાં લાગી જાય છે. અહીંયા અમરોલી પોલીસ પણ બહુ જ મહેનત કરી રહી હતી, પણ ડૉક્ટર બીના વિરાણીની કોઈ જ ખબર મળતી નથી. ત્યારે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત માણસનો કોલ આવે છે. એ કોલ કરીને કહેતો હોય છે કે સાપુતારાથી વઘઈ રોડ વચ્ચે એક જંગલ આવેલું છે સુમસામ, ત્યાં જ એક લેડીઝની લાશ મળેલી છે અને ટી-શર્ટ અને કેપરી પહેરેલી છે, તમે ફટાફટ અહીંયા પહોંચી જાઓ. પોલીસ ફટાફટ ત્યાં સાપુતારાના જંગલની વચ્ચોવચ્ચ પહોંચી જાય છે. સુમસામ જંગલની વચ્ચે એક તળાવની અંદરથી આ લેડીઝની લાશ મળે છે. લાશ જોતાં જ પોલીસ સમજી ગઈ હતી કે આ એક વેલ પ્લાન મર્ડર છે અને આ લાશ જરૂરથી ડૉક્ટર બીના વિરાણીની જ છે. પોલીસ ફટાફટ એ લાશને હોસ્પિટલમાં પહોંચાડી દે છે અને પછી પરિવારને લાશને આઈડેન્ટિફાઈ કરવા માટે બોલાવે છે. જેવું જ વિરાણી પરિવારને આ લાશ બતાવવામાં આવે છે, વિરાણી પરિવાર જોર જોરથી રડવાનું ચાલુ કરે છે. અહીંયા પોલીસ જોડે કોઈ પ્રશ્ન બાકી નહોતા, કારણ કે કન્ફર્મ થઈ ગયું હતું કે આ જ બીના વિરાણીની લાશ છે. પોલીસ ફટાફટ એ લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે. ત્યાં સુધી પોલીસ આગળની તપાસ કરવાનું ચાલુ કરે છે. આગળની તપાસમાં પણ પોલીસ આ પરિવારની જ પૂછપરછ કરવાની ચાલુ કરે છે. પરિવારને પૂછે છે કે તમને કોઈના પર શક હોય, ડૉક્ટર બીના વિરાણીની કોઈની જોડે દુશ્મની હોય કે પછી એમના પતિ ડૉક્ટર શૈલેષ વિરાણી પર શક હોય તો તમે અમને કહો, તો અમે એનાથી જ પૂછપરછ કરવાનું ચાલુ કરીએ. પણ અહીંયા પરિવાર આ બધી વાતોમાં ના પાડી દે છે કે અમને કોઈના પર શક નથી. આ મર્ડરની વાત પણ ધીમે ધીમે આખા વરાછામાં ફેલાય છે. બધા વાતો કરવાનું ચાલુ કરે છે કે એક લેડીઝ ડૉક્ટરને જંગલમાં મારીને ફેંકી દીધી. હવે કોણે એની હત્યા કરી, બધાના મગજમાં પ્રશ્નો થવાના ચાલુ થાય છે. બધાની એક જ માંગ હતી કે તમે હત્યારાને જલ્દીથી જલ્દી પકડો. અમરોલી પોલીસ પણ એના કામ પર લાગી જાય છે. અમરોલી પોલીસ ફટાફટ ડૉક્ટર શૈલેષની પૂછપરછ કરવાની ચાલુ કરે છે, પણ ડૉક્ટર શૈલેષ જોડે કોઈ એવી માહિતી મળતી નથી. ત્યાંથી નીકળીને પોલીસ સાપુતારા અને વઘઈ રોડ વચ્ચે જેટલા સીસીટીવી ચાલુ હતા એની ફૂટેજ ચેક કરવાની ચાલુ કરે છે, આરટીઓ વેરિફિકેશન કરવાનું ચાલુ કરે છે, પણ પોલીસને એવી કોઈ ગાડી મળી નહીં જેના પર પોલીસ શક કરી શકે. અહીંયા પોલીસ આ કેસમાં અટકી ગઈ હતી. આ તપાસનો દોર આમ જ ચાલતો રહેતો, પણ અચાનક ડૉક્ટર બીના વિરાણીની પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી જાય છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ક્લિયર લખેલું હતું કે મારતા પહેલાં ડૉક્ટર બીના વિરાણી જોડે શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટને જોતાં જ પોલીસ ડૉક્ટર બીના વિરાણીના કોલ ટ્રેસ કરવાની ચાલુ કરે છે અને કોલ ડિટેલ ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે, કારણ કે બીના વિરાણી એક માણસ જોડે કન્ટિન્યુઅસ વાતો કરી રહી હતી અને એ દિવસે પણ કરી રહી હતી જે દિવસે એનું મર્ડર કરવામાં આવ્યું હતું. આ નંબરની પહેલાં પૂછતાછ ડૉક્ટર શૈલેષને કરવામાં આવે છે. પોલીસ પૂછે છે કે તમે આ નંબરને ઓળખો છો, આ નંબર કોનો છે? ત્યારે જ શૈલેષ વિરાણી નામ આપે છે કે આ નંબર
બીનાના નાનપણના મિત્ર સંજય ડોબરિયાનો છે. આટલી જ માહિતી મળતા પોલીસ સંજય ડોબરિયાના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરી દે છે અને લોકેશન ટ્રેસ કરવાની ચાલુ કરી દે છે. ત્યાં જ પોલીસને એક એવી માહિતી મળે છે જે આ કેસને એકદમ સોલ્વ કરી નાખે છે, કારણ કે સંજય ડોબરિયાની લોકેશન અને બીના વિરાણીની લોકેશન સાપુતારાના જંગલમાં જ બતાવી રહી હતી, એ પણ એ જ દિવસે. આ લોકેશન મેચ થતાં પોલીસ ફટાફટ સંજય ડોબરિયાને કોલ કરીને એને પોલીસ સ્ટેશન બોલાવે છે. સંજય ડોબરિયાની કડક રીતે પૂછતાછ કરવામાં આવે છે. પહેલાં તો સંજય ડોબરિયા કંઈ જ સાચું કહેતો નથી, પણ પછી પોલીસ પ્રશ્ન પૂછે છે કે તે ડૉક્ટર બીના વિરાણી જોડે કેમ જબરજસ્તી કરી. ત્યાં જ સંજય ડોબરિયા અંદરથી તૂટી જાય છે અને ગુસ્સામાં આવીને કહે છે કે મેં એની જોડે કોઈ જબરજસ્તી કરી નથી, જે થયું છે એ બંનેની મરજી પ્રમાણે થયું છે. ત્યારે પોલીસ સંજય ડોબરિયાને પૂછે છે કે તો મારવાની શું જરૂર હતી. ત્યારે જ સંજય ડોબરિયા આખી હકીકત, આખી સ્ટોરી પોલીસને સંભળાવે છે. એ કહેતો હોય છે કે અમારા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ ચાલતો હતો, પણ જ્યારે આ પ્રેમની વાત અમારા પરિવારને ખબર પડી તો પરિવારે આ મેરેજ કરવાની ના પાડી દીધી. એટલે ડૉક્ટર બીના વિરાણીના લગ્ન શૈલેષ વિરાણી જોડે થઈ ગયા અને પછી સંજયના લગ્ન પણ કોઈ બીજી છોકરી જોડે થઈ ગયા. આ બંને જણા એમના જીવનમાં આગળ વધી ગયા હતા અને બંને જણા બહુ જ ખુશ હતા. પણ અચાનક આ બંને જણા એકબીજાને કોન્ટેક્ટ કરવાનું ચાલુ કરે છે. કોન્ટેક્ટ થયા પછી બંને વચ્ચે એ જ પ્રેમ પાછો આવી જાય છે જે પ્રેમ નાનપણની અંદર હતો અને બંને કન્ટિન્યુઅસ મળવાનું ચાલુ કરે છે અને કન્ટિન્યુઅસ શારીરિક સંબંધ બનાવવાનું પણ ચાલુ કરે છે. આ બંનેના પ્રેમ સંબંધો આમ જ ચાલતા રહે, પણ અચાનકથી ડૉક્ટર શૈલેષ વિરાણીને આ પ્રેમ સંબંધોની ખબર પડી જાય છે. એટલે જ બીના વિરાણી અને શૈલેષ વિરાણી વચ્ચે ઝઘડા થવાના ચાલુ થાય છે. આ ઝઘડાથી કંટાળીને જ બીના વિરાણી સંજય જોડે મેરેજ કરવાનું વિચારે છે. એ સંજયને કોલ કરીને કહે છે કે એને અહીંયાથી છૂટાછેડા લેવા છે અને એની જોડે મેરેજ કરવા છે, પણ અહીંયા સંજય કોઈ વાતે માનવા તૈયાર હતો નહીં. અહીંયાથી ડૉક્ટર બીના વિરાણીના સંબંધ સંજય જોડે પણ બગડવાના ચાલુ થઈ જાય છે. સંજય ધીમે ધીમે બીના વિરાણીના કોલ ઉપાડવાનું બંધ કરી દે છે. ત્યારે જ બીના વિરાણી કંટાળીને એની ફેક્ટરીએ પહોંચી જાય છે. ત્યાં જઈને બંને વાતો કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ સેમ વાત બીના વિરાણી સંજયને કરે છે કે એને મેરેજ કરવા છે, પણ સંજય એને કહે છે કે એને 11 વર્ષનો છોકરો છે અને એક પત્ની પણ છે, એ અત્યારે છૂટાછેડા લેવા માટે તૈયાર નથી અને એની જોડે મેરેજ કરવા માટે પણ તૈયાર નથી. આ વાત થતાં જ બીના વિરાણીને ગુસ્સો આવી જાય છે અને એ સંજય ડોબરિયાને ધમકી આપવાનું ચાલુ કરે છે કે જો એણે મેરેજ ના કર્યા તો એની પત્નીને આખી હકીકત કહી દેશે. સંજય પણ જેવી તેવી રીતે બીનાને સમજાવવાનો ટ્રાય કરતો હોય છે અને તરત ત્યાંથી નીકળી જાય છે અને ઘરે જઈને વિચારતો હોય છે કે જો બીનાએ એની પત્નીને આ વાત કરી દીધી, એના પ્રેમ સંબંધોની વાત કરી દીધી તો એનું પણ ઘર તૂટી જશે. આવા વિચારોના ચાલતા જ બીજા દિવસ સંજય ડોબરિયા એના ડ્રાઈવર સાથે એક પ્લાન બનાવે છે. એ પ્લાનની અંદર ડૉક્ટર બીના વિરાણીનું મર્ડર કરવામાં આવે છે. પહેલાં ડૉક્ટર બીના વિરાણીને એમની ફેક્ટરીએ બોલાવવામાં આવે છે. ત્યાં પહેલી વાર વાતો થાય છે અને પછી શારીરિક સંબંધ બનાય છે અને પછી જ્યારે બીના વિરાણી મેરેજની વાત બહાર કાઢે છે ત્યારે જ સંજય ડોબરિયા પાછળથી એક વાયર લઈને આવે છે અને એ વાયર એના ગળે વીંટીને એની હત્યા કરી નાખે છે. ત્યાં સુધી એનો ડ્રાઈવર ડૉક્ટર બીના વિરાણીના પગ પકડીને બેઠો હોય છે કે બીના વિરાણી હલી ના શકે અને એની મોત તરત થઈ જાય. હત્યા કર્યા પછી ડ્રાઈવર અને સંજય ડોબરિયા મળીને બીના વિરાણીના કપડાં ચેન્જ કરે છે. એને ટી-શર્ટ અને કેપરી પહેરાવી દે છે. એટલે કંપનીની બહારના, ફેક્ટરીની બહારના સીસીટીવીની અંદર આ કપડાં મેચ થાય નહીં. પછી લાશને સિયાઝ કારની અંદર મૂકી દે છે અને સિયાઝ કારને સાપુતારાના જંગલ બાજુ જવા દે છે. ત્યાં જઈને એ લાશને એક તળાવની અંદર ફેંકી દે છે, પણ તળાવની અંદર આ લાશ તણાતી નથી અને ત્યાં જ અટકીને ઊભી રહે છે. આ મર્ડરની વાત જ્યારે ડૉક્ટર શૈલેષને ખબર પડે છે તો એ અંદરથી તૂટી જાય છે. એ વિચારતા હોય છે કે સંજય ડોબરિયા જેમના પર એમના હદથી વધારે ભરોસો હતો, જે બીનાનો નાનપણનો મિત્ર હતો, એણે જ ડૉક્ટર બીનાની હત્યા કરી નાખી, એમની ખુદની પત્નીની. એ જ પત્નીની જે એમની પત્ની પહેલા દિવસથી એમની હતી નહીં. એને તો ખાલી સંજય ડોબરિયા જ ગમતો હતો. અત્યારે સંજય ડોબરિયા જેલની અંદર ઉંમર કેદની સજા કાપી રહ્યો છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે અમદાવાદમાં રહેતો ભાવિક ચુનારાજ એના લગ્નના ત્રીજા દિવસે એની ખુદની પત્ની એને રસ્તા પરથી હટાવવાનો પ્લાન બનાવે છે, એ પણ એના મામાના દીકરા સાથે મળીને. એવું કહેવાય છે કે પાયલ અને એના મામાના દીકરા સાથે પ્રેમ સંબંધો ચાલતા હતા, એટલા માટે જ આ બંને મળીને ભાવિક ચુનારાને રસ્તા પરથી હટાવે છે. કેવો પ્લાન બનાવે છે, કેવી રીતે
પોલીસ આ લોકોને પકડે છે. લગ્નના 3જા જ દિવસે કેવી રીતે આખું કેસ સોલ્વ થાય છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.